આપણે બધા ઘણા હરિભક્તો ભજન ગાવે છે, હેલો મારો હાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયો થાય, પણ ઘણા પીર જાત્રાએ જાય એમ. આનું ઉલટું થાય છે કે જે દાડે ઈશ્વરના પરમાત્માના આપણા ઉપર કદાચ કરુણા થઈ જાય, એનો હુકમ થઈ જાય. આજે આપણે બેઠા છીએ, હું તમને ચોક્કસ કહું છું, હારું લગાડવા માટે કહેતો નહીં સાહેબ, અને મારો એ વિષયની મેં તમને હાવ બહુ સારું લગાડવું, અને સારું નહીં તો બીજું હવે હોય હું, પણ ગુરુ છે ને ગુરુ, જેમ આપણા, હું ઘણા પ્રોગ્રામમાં કહું છું કે આપણા આંગણામાં એક પથ્થર પડ્યો હોય અને એ પથ્થર કદાચ આપણે કોઈ શિલ્પીને સોંપી દઈએ ને, અને બેઠા 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 સાહેબ એ પથ્થરમાંથી મૂર્તિ ઘડી કાઢે. શું કરે? મૂર્તિ ઘડી નાખે. તમારો કોઈનો દાખલો નહીં, હું મારો પોતાનો દાખલો આપું કે અમે બધા, તમે તો હશે જ, પણ અમે બધા જેસલમાંથી જ પીર બનેલા માણસ છીએ. ખાવામાં કોઈ પાર નહીં, પીવાનું બહુ નહીં પીધું, કેમ કે મારા દાદાના દાદા હતી બળવા હતા, એટલે સાહેબ એમાં અમે નાનપણથી એમાં કોઈ શીકું લાગે કરીને આપણી માતાઓ છે ને એમ કરીને ધોઈ ના લે, એટલે જરી ખાદ નહીં ધોઈ આલું પણ ખાય એમ, અને એ હાલે જ. એમાંથી આપણે કદાચ આજે આ જગ્યા પર બેઠા હોય, હું તમને એમ કહું છું કે આજે આપણે બેઠા છીએ, એ ભગવાનની બહુ કરુણા હોય, બહુ કૃપા હોય. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય મારા રામની તો આવે ભક્તિમાં રંગ. સાહેબ ભક્તિને આપણે બહુ સમજવું પડશે. ભક્તિ એટલે શું? આગળ આપણે બધું ઘણું ભજન ગાવાનું છે. અમારી બહેનોને પણ બહુ ધન્યવાદ છે, તાલી પાડે છે, પણ કોક કોક ઠેકાણે હજુ હજાર ભમશે. આપણે પર્વતરામના નામની તાલી પાડવાની નથી. કુએ કદાચ તરહ લાગી હોય ને, અને જે જીન ખોબો ઝાલે અને મોઢું અડાડે એની તરસ બુજાય છે. એમ આ કાર્યની અંદર કદાચ વિક્રમભાઈ ભલે ખર્ચો કર્યો હોય સાહેબ, પણ આપણે બે હાથે તાલી પાડીશું ને, તો એ તાલી છે ને આપણા જ ખાતામાં લખાવાની છે, કોઈના ખાતામાં જવાની. તમે તાલી પાડો ને બીજાના ખાતામાં જાય એવું નહીં. તમારા એટીએમ કાર્ડમાં કે તમારા ખાતામાં રૂપિયો 10 રૂપિયા જમા કરો તો એન્ટ્રી કોના ખાતામાં પડે? વિક્રમભાઈ તો આજે ખાતું ખોલાવી દીધું. ખાતું હું કે ખાતું, પણ હવે શું ખાવાનું? પેલો હંસ ને બગલો બેદના જોડી હતી. તમુન્ની કહેવાય, તમે બધા હંસમાં ગણાય, માર જેવો કદાચ બગલામાં ગણાય. હો, રૂપાળો ઘણો દેખાય બગલો હોય ને, હંસ છે ને થોડો ઝાંકો દેખાય, અને બગલો થોડોક વધારે થોડો મારા જેવો પીળો પીળો દેખાય. એમ તમુન્ની કહેવાય. એ બધું અમારામાં આવે. અને આખી જિંદગી સાહેબ, જ્યાં સુધી આપણે જીવનમાં બધી આખી જિંદગી લોકોના કોઈના પણ અવગુણ જોશું ને, તો આખી જિંદગી વીતી જશે, પણ તમે કઈ લઈ નહીં શકો. અત્યારે બોરનો સમય છે ને, બોરાનો સમય. ઘણા બધા બોરા વેણવા જતા હશે. બોરા ખાવાનો તમને બહુ ભાવ થાય, પણ કાંટાના અવગુણ જોશો ને સાહેબ, તો તમારાથી નહીં ઉપાડી શકાય. યાદ રાખજો. પણ ખાવું હોય ને તો ભલે એ હોરી લેતું જાય કઈ નહીં, પણ હાથ તો નાખી જ દેવાનો, અને કાંઠો જીવ કરીને ઝડપી પાડે ને એ બોરા ખાય ને ખાય, પણ કાંટા ભાળીને પાછો વળી જાય એનું કામ. આ ભક્તિમાં એવું જ છે. હંસલો ને બગલો બે જોડ કરી. થોડીક વાર મારા માતાઓ બહેનો બધા બેહી રહેજો, ઉઠ બે નહીં કરતા હો. હા, તમારું તપ છે. શાસ્ત્રોના મતે કહું છું, મેં મારું બધું ખરોડનું નહીં હાંકતો. શાસ્ત્રોનો મત છે. તમે અહીંયા 2 કલાક 3 કલાક 2.5 કલાક બેસશો ને, આપણાથી સ્પેશિયલ કોઈ જગ્યાએ જવા છે, આમાંથી કોણ ગયેલો? કોઈ ગિરનારમાં જઈને બેઠો, કોઈ પાવાગઢમાં જઈને બેઠો, કોઈ ગામમાં મંદિર છે ત્યાં જઈને બેઠો. આજ સુધી 2 કલાક, અડધો કલાક, 10 મિનિટ 15 મિનિટ વાળો ખરો કોઈ? એક ધારો એમ કરીને બેઠો, અને બે તે બીજું બીજું શરત આવે. તમે બેહી જોજો. ગુરુ મંત્ર આલ્યો હોય ને, જેને જેને ઉપદેશ લીધો હોય, જ્ઞાન ઉપદેશ, અને ઉપદેશની ખાસ જરૂર છે સાહેબ. તમે ઉપદેશને જાણો નહીં ત્યાં સુધી ભક્તિની શરૂઆત નહીં થાય.
અમારે બે ચાર જણા ઢુકા ઢુક કરે છે, પણ હજુ ડોકું નહીં ખાલતા છે, વાર છે એમ. મેં કીધું સમય આવ્યો છે, ડોકું નાખી જ દેવાનું, બહુ વાર નહીં લગાડવાનું. અમારે એક નારુભાઈ જેવો ભગત રોજ સવાર મેં દાંતણ કરે અને ભરવાડ છે ને તૈરી ડોબા લઈને જાય. ડોબા એટલે ભેંસો, આપણે ડોબામાં તો બધા સમજે જ ને, ડોબામાં સમજે ને, ડોબા સમજે. એટલે ડોબામાં પાછું જુદું થાય. મહારાજ કોઈને ડોબા કીધું એમ થાય, ભૂલ પડે. એટલે એમ નહીં ભેહો કહેવાય. એટલે ઘણાક નહીં ડોબા જેવો એમ કે, આપણું કે હમુન મહારાજો ને કે હમને નહીં કે હવાર કે છે આ તો મહારાજ જેવો નહીં નરો ડોબા જેવો લાગે, આવો નહીં બધું. અને જુદી જુદી રીતે બધા જુદું જુદું કે એમ. ભગવાન કૃષ્ણને કેવું બધા કહેતા, કોઈ કાનુડો કે, કોઈ કાળિયો કે, કોઈ ઠાકર કે, કોઈ માલિક કે, કોઈ ધણી કે, કોઈ મોરલી વાળો કે, અને કોઈ પસંદ ગોવાળિયો કે. અને ગોવાળિયો એ વાત તો નક્કી હજુ ગોવાળી કરે છે, પણ તમને હજુ સમજણ પડતી. હા, હજુ એ ગોવાળી કરે, બીજો કોણ આવે મારા બાપ? આજ સુધી તમારી ગોવાળી કરવા માટે ભગવાન ગીતામાં લખ્યું કે મારો સંત આ ધરતી ઉપર જાય ને સાહેબ, એ પોતાની મરજીથી નહીં, ઈશ્વરની મરજીથી આ ધરતી ઉપર સંત આવે છે. એમને આવતો ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘર અવતરે આખર સંતનો સંત. અને ગુરુ બનીને જે ધરતી પર આવે છે ને ગાઢ ધરીને, એ માત્ર ને માત્ર તમને મને ચેતવવા માટે આવે. તમારું લેવા નથી આવતો, તમને લેવા આવે. ઘુવેડ પડે તો હું લઈને જાય, ઉઠાવે. આ વિમાન એવું છે ને, આવે એટલે માત્ર સત્સંગ વિમાન આવ્યું મારા ભક્તોનું મન ભાઈ, મારા હરિજનો આવો વિમાનમાં બેસો. આ પોટિયા ગામમાં ખાસા જ બેસી ગયેલા છે, અને આજુબાજુમાં મારા બધા આ બધા બેઠેલા જ છે. બીજા થોડાક કંચન બાપુએ બેહાડ્યા વિમાનમાં, બીજા કિરણ બાપુએ બેહાડ્યા, થોડાક મને હાથ લાગે તે મેં. અમારે આમાંથી કશું લેવાનું નહીં. એમાં શું લેવાનું ભાઈ, શું લેવાનું કોણ? હા, ને તમે ગુરુને આલી આલીને કદાચ 500 ગ્રામ કે કિલો કે મણ 1.5 મણ કદાચ તમે 100 કા મકાઈ દાણા કે 500 કે 1000 5000 રૂપિયા આલો, બીજું હું આલો ભાઈ, હું આલો? તમારી પાસે એવી કઈ વસ્તુ છે કે તમે અમને કશું આલીને રીઝવી શકો? નહીં. ભગવાન કહે છે ભગવાનને રીઝવવું હોય તો ભક્તિ કરીને, કશું આલીને નહીં. શું આલો તમે? તમારી પાસે કોઈ ખરું? અને આલવાનું હતું તે દાડ બધું પૂરું કરી નાખેલું. તન મન ધન ચોથા નંબરનું શીશ ગુરુને અર્પણ કરી દીધું હોય, પછી તમારા પાસે આલવા જેવું શું રહે? તમારે દાસ બનવા જેવું રહે, આલવા જેવું કશું રહેતું નથી. અને જીવનમાં સાહેબ દાસ ભાવ આવી ગયો ને તો સમજી લેવાનું કામ પતી ગયું. પણ આપણને દાસ ભાવ નહીં આવતો, એ કશું બીજા દગોળ આવે, અડાવે. એટલે હંસલાએ બગલાને કીધું કે અરે તું આ બધું આ વેણી ખાય એના કરતા મારી જોડે ચાલ, માન સરોવરમાં મજા આવશે, બહુ મજા આવશે, ચાલ. એટલે પેલો ભાવમાં ઉભો ચાલ્યો કે ચાલ ભાઈ. ઉપડી ગયા 2 જણા, અને બહુ બધો મોતીનો સારો. એટલે હંસ તો ચાલુ કરી દીધું સરવાનું. બગલાને કે વાઠું જોવે ચાલુ કર ને. તારે બગલો હું કીધું ખબર, હોયા વગર હું ચાલુ કરું? હું કે હોયા વગર હું ચાલુ કર? કે પેલો કે મૂર્ખા તું આંધળો છે, તારી આગળ બધા મોતી પડ્યા છે, એ તને સમજણ નહીં પડતી? કે હા, કે કેમ કે મતી પેલા માસલામ હતી ને સાહેબ, એટલે આને હંસને જેમ પેલા મોતી સમજાતા એમ આને આ વસ્તુ સમજાતી. એમ જ્યાં સુધી આપણું મન એક બગલાની વૃત્તિનું હોય સાહેબ, અજ્ઞાનતા હોય, આપણાની અંદર વિષયો વધારે સતાવતા હોય, ત્યારે મહાપુરુષોના મોતી સમાન શબ્દો આપણને ક્યારે સમજાતા નથી, નહીં સમજાય. અને એ સમજવા માટે આપણે બહુ કોશિશ કરવી પડશે. તમે મેં બધા આપણે ભક્તિમાં જોડાયા છે, ભજન કરજો. ભક્તિની શરૂઆત પ્રેમથી થાય, ભાવથી થાય. આપણામાં પ્રેમ હોવો જોઈએ, આપણામાં ભાવ હોવો જોઈએ, આપણામાં દયા હોવી જોઈએ, આપણામાં થોડું થોડું સમાધાન હોવું જોઈએ, આપણામાં જેટલો બને એટલો પ્રેમ હોવો જોઈએ કોઈ પણ પ્રત્યે. મીરાને કેવો પ્રેમ! કહેવાય છે કે મીરાબાઈએ રોટલી બનાવતા અને એટલામાં કૂતરું આવ્યું તો રોટલી વેણીને નાઠું સાહેબ, આટલામાં આટલું આવે તો સારું છે. પણ આપણે તો ભક્તો મેં ભૂલ પડે. એક જ બાપુના શેલા હોય તો આપણે જુદી જુદી વાતો થાય. અને ગુરુ સાહેબ જગતમાં એક જ છે, 2 છે જ નહીં. અધિકારી ઘણા છે પણ ગુરુ
એક જ છે. રામદેવજી મહારાજની જ્યોત આજે અહીં પણ પ્રગટ છે, કદાચ બીજા ગામમાં પણ હશે, ત્રીજા ગામમાં હશે. તો રામદેવજી કેટલા હશે? આ જેટલી જ્યોતો છે એટલા અલગ અલગ હશે કે એક જ હશે? આપણામાં જેટલામાં બેઠા છે એટલામાં બધામાં એક જ છે, બે છે જ નહીં. એટલે અરે જ મારી સાંભળો રણુજાના રાય, તમારી દયા થઈ જાય, તમારી કરુણા થઈ જાય તો મને તમારા દર્શન થઈ જાય. આપણે ભગવાનના દર્શન કરી લઈએ, ભગવાનનું ભજન કરીને આપણે એના આરાધ્ય બનીએ, બીજું કશું બનવાનું નહીં. જીવનમાં બહુ દેવું થઈ ગયું હોય ને તો શું કરવું પડે? મહેનત કરવી પડે. આપણે ચાર યુગથી કદાચ ભગવાનના આપણે કેટલાય કર્મ કરી નાખ્યા, કેટલા કદાચ ખરા ને ખોટા. અમારા સાહેબ બપોરે અમે બેઠા ને ત્યારે વાતો કરતા, ત્યારે માણસ જીવનમાં બહુ કર્મ ખરાબ કરી નાખ્યા હોય ને તો કર્મને કદાચ એને મીટાવી દેવા હોય, કર્મ આપણે પૂરા કરી દેવા હોય તો આપણે બીજા કર્મ જ કરવા પડે. પણ કેવા કર્મ કરવા પડે? ભગવાનના નામનું સુમરણ કરવું પડે, પરમાત્માના નામનું ભજન કરવું પડે. ગુરુ મહારાજ કહે છે કે જેને જેને રામને પ્રાપ્ત કરવું હોય એને નામનો આધાર લેવો પડે. તમારે આંખ હલગાવાની થાય, આપણી બહેનોને વધારે જરૂર પડે દિવાળીની. હમણાં તો ગેસ આવી ગયા એટલે બહુ ચિંતા, તોય હજી ચિંતા ઘણી, કેમ કે ગેસ ખૂટી જાય તો એ ખબર નહીં પડે. નહીં તો પેલું લાઇટર આવે તો અમુક ઠેકાણે અમારી બાજુ બહેનોને હજુ બહુ બીવે. લાઇટર હલગાવાનું એટલે એમ છેટી રહીને એમ પોટ બહુ બીવે, એમ ફૂટે તે એમ કે. કેમ કે આ આપણને પહેલેથી આ બધા અનુભવ નતા એટલે એમ જ થાય. એલો એક ભાઈ છે ને દિવાળીમાં અમારી બાજુ ટોટો ફોડવા બેઠો દિવાળી લઈને, ત્યાં હલગાવી દીધું, નાહવા ગયો તો દિહાવળી છોડી દીધી ને ટોટો લઈને નાહી પડ્યો. તે હું દશા થઈ હશે દિહાવળી એટલે બકમાઈ ગયો હશે ને, એમ ખોરીને પછી એમ કરવા ગયો ને ખોરીને દિહાવડું છોડી દીધું, ટોટો લઈને નાઠો. હાથમાં ભડાકો નહીં થાય હું બીજું. એમ કદાચ બહેનોને એક અગ્નિ પેટાવાનો થાય અને દિહાવળીની જરૂર પડે ને ઘરમાં ખૂટી ગયેલી હોય અને તમે દુકાને જાઓ, વસ્તુ લેવા જાઓ તો પહેલી જરૂર હાની પડે? તમારે વસ્તુ લેવાની છે પણ જરૂર શાની પડે? આ બહુ સમજવાનું છે. તમારે ભક્તિ કરવી છે તો તમારે જરૂર શેની પડશે? તમારે મળવું છે રામને જ, પણ જરૂર પહેલા શેની પડશે? તે કે નામની જરૂર પડશે. દિહાવળી આપણને જોઈએ છે પણ જે દિહાવળી છે એ વસ્તુ નથી ને વસ્તુ છે એ દિહાવળી નથી. સાહેબ, આપણને જીવનમાં કદાચ આ સમજ આવી જાય ને ત્યારે આપણો બેડો બહાર થઈ જાય. ઘરમાંથી આપણે દિહાવળી લેવા જઈએ એમ તો દિહાવળી ઘેર હતી તે લેવા હું ગયા. દિહાવળી એવું નામ તો ખરું જ પણ વસ્તુ નહીં હોય ત્યાં સુધી તમે અજવાળું કરી શકવાના નથી કે આગે નહીં હલગાઈ શકવાના. એમ ભગવાનને આપણે પ્રાપ્ત કરવું છે પણ ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન શું? કયા સાધનથી? તેરો રોકન વાલો કો મગન સે જાસલે. पहला जन्मिया ए नाना बंधु पीछे बड़ा भाई, भाई पीछे बड़ा भाई. ए धाम धूम से बावा जन्मिया उनसे पीछे मोरी माँ मगन से जासले. तेरो रोकन वालो कौन मगन से जासले. संतोए साबित करी છે આ ધરતી પર તમને રોકવા વાળો કોઈ નહીં. તમે ઈશ્વર સુધી પહોંચવું હોય તો ખાલી ગુરુ મહારાજની શાનની જરૂર પડે છે. નહીં पहला जन्मिया नाना बंधु पीछे बड़ा भाई, धाम धूम से
બાવા જન્મ્યા ઉનસે પીછે મોરી માય. કેવું થાય તમને? એવું હશે? અને હશે તો કીધું હોય ને, પેલો નાના ભાઈનો જન્મ થાય, એની પછી મોટા ભાઈ જન્મે, એની પછી બાપા જન્મે, ને હજુ પછી એની માં. આ કબીર સાહેબ ભજનમાં ગાયું. અને વાત ફાઇનલ. महापुरुषों के पहला पहला वैराग आया, पीछे ज्ञान बड़ा भाई, धाम धूम से आत्मा ज्ञान आया, उनसे पीछे भक्ति मोरी माई. જ્યાં સુધી માણસને વૈરાગ ની જાગે ને ત્યાં સુધી ભક્તિ નહીં. વૈરાગ એટલે હનુમાનજી મહારાજ, વિવેક એટલે લક્ષ્મણ, અને તમારા મારામાં જ્ઞાન રૂપી કદાચ રામ આવી જાય અને સીતામય પ્રવેશ કરી જાય જો ભક્તિ, તો સમજી લેવાનું આપણું કામ થઈ ગયું. આપણને બીજા જ ઘણા આવે, જે જરૂર નહીં અહીંયા વધારે આવે. ખોકણા આવે, મય બલાડા આવે, વગડોલ બલાડા વધારે આવે. જેની જરૂર નહીં એવા વધારે આવે, જેની જરૂર છે અહીંયા આવતા એ લાવવા પડે, એ બાંધવા પડે. અને વાત સાચી છે, આ પ્રકૃતિનો નિયમ છે. તમે ખેતરમાં ગમે તે વાવો ને, ડાંગર વાવો, મકાઈ વાવો, એ વાવેતર કર્યું હોય ને એના કરતા પેલું બીજું જે નિકામનું જીરો ને ડબોડો ને એવું જ પેલું ઉપર થાય કે નકરું એ જ દેખાય. નીંદો નહીં, બબે ત્રણ વખત નીંદો ત્યાં સુધી પેલો પાક આવતો. નહીં તો પેલા બેન નવા નવા આવ્યા છે, લગ્ન કરીને લાયા હોય અને ખેતરમાં નીંદવા માટે લઈ ગયા હોય, હશે અમારા જેવા કોઈ ઓજગીલા. હવે કોઈ દિવસે ક્યારે નીંદ્યું નહીં હોય, કદાચ બજારમાં રહેલા હોય એટલે બહુ ખબર નહીં હોય. એક સાહડે હાહુ નીંદે ને બીજે સાહડે બહુ નીંદે. હાહુ ને એ જ ખબર કે બહુ કમ્પ્લીટ જ હશે ને, નીંદતા જ હશે ને. અડધે ઉપર પહોંચ્યા ને પછી થોડું કામ કરીને જોયું તે ડબોડો ને એ બધું રેવા દે, ડાંગેર કાઢ લેતી જ જાય. પેલી કે તું પથારી ફેરી નાખી. બોલે રામદેવજી મહારાજ નો જય.